વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં વિવિધ વિકાસના કામોને ચર્ચા વિચારણાના અંતે મંજૂરી આપવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે દર અઠવાડિયે શહેરના વિકાસના કામો અર્થે યોજાતી સ્થાયી સમિતિની બેઠક આજે યોજવામાં આવી હતી। આ બેઠકમાં ગત સ્થાયી સમિતિની બેઠકમાં પુરવણી સૂચનાપત્રના કામો સહિત આજના એજન્ડા પરના કામો મળી કુલ 39 કામો રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તમામ કામો ઉપર ચર્ચા વિચારણા કરી અનેક કામો મંજૂર કરવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક કામોને નામંજૂર પણ કરવામાં આવ્યા હતા। ત્યારે સ્થાયી સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ વધુ માહિતી આપી હતી। આજે સ્ટેન્ડિંગની બેઠક મળી, એમાં 36 રેગ્યુલર દરખાસ્તો અને 3 વધારાની દરખાસ્તો, ટોટલ 39 દરખાસ્તો ચડાવવામાં આવી હતી। એમાંથી 2 નામંજૂર કરવામાં આવી છે અને 2 મુલતવી કરવામાં આવી છે। જે દરખાસ્તોની વિગત છે એમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે EWS 2ના આવાસ બન્યા હતા, એના જે લાભાર્થીઓ પાસે લાભાર્થી ફાળો લેવાનો હતો, જેને માફ કરવાની દરખાસ્ત હતી, જેમાં લગભગ આશરે 18 કરોડનું ભરણ આવ્યું હતું। આ દરખાસ્તના વધુ વિચારણા અર્થે મુલતવી રાખવામાં આવી છે। કારાલીબાગ ખાતે જે રાત્રિ બજારની દુકાનોના પરવાનાદારો હતા, એમને 10% ભાવ વધારા સાથે એમનો પરવાનો 3 વર્ષ માટે રિન્યૂ કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે। 7 ગામડાઓ, ખાસ કરીને ભાયલી, સેવાસી, વેમાલી, બીલ, ઉંડેરા, કરોડિયા, વડદલા, આમાં જે કર્મચારીઓ કામ કરતા હતા, ક્લાર્ક હતા, સફાઈ કર્મચારીઓ હતા, એમાંથી 222 જેટલા કર્મચારીને ગ્રામ પંચાયતોમાં કામ કરતા હતા એવું સર્ટિફિકેશન DDO દ્વારા કરવામાં આવ્યું છે અને લગભગ 130 જેટલા કર્મચારીઓ છે જેને ઉચ્ચ પગારથી રાખવામાં આવ્યા હતા। 130 કર્મચારીઓની માનવ દિનમાં ભરતી કરવામાં આવી છે અને આ 222 જેટલા કર્મચારીઓને રેગ્યુલર જે ભરતીના નિયમો છે અને લાયકાતના ધોરણો છે એના અનુસાર લેવાનું ઠરાવવામાં આવ્યું છે। ખાસ કરીને પૂર્વ વિસ્તારની વાત કરીએ તો પાણીના લો પ્રેશરની ફરિયાદોના નિવારણ અર્થે હરણી સ્કલ્પચર પાર્ક ખાતે બુસ્ટર પંપ બનાવવાનો, એવી જ રીતે ઉકાજીના વાડિયામાં બુસ્ટર પંપ બનાવવાનો, રાજીવનગર બુસ્ટર પંપ બનાવવાનો અને પાણી ગેટની ઓવરહેડ ટેન્ક બનાવવાની। આ જે બુસ્ટર બનાવ્યા છે એમાં 2 જગ્યાએ 5 mldના બુસ્ટર છે અને હરણી ખાતે 8 mldનો બુસ્ટર બનાવેલો છે અને પાણીગેટ ખાતે 30 લાખ લીટરની ટાંકી બનાવવાનું આયોજન કર્યું છે, જેનાથી પૂર્વ વિસ્તારમાં જે લો પ્રેશરની ફરિયાદો છે એમાં મહદઅંશે રાહત મળશે। જે 5 mldના બુસ્ટર છે એમાં લગભગ 32,000થી 35,000 લોકોને ફાયદો થશે, 8,000 પરિવારોને ફાયદો થશે। એવી જ રીતે જે જગ્યાએ 8 mldના બુસ્ટર બનાવ્યા છે ત્યાં લગભગ 12,500 જેટલા પરિવારોને ફાયદો થશે। એટલે કહેવાનો મતલબ કે લાખો લોકોને ફાયદો થાય એ પ્રકારે પૂર્વ વિસ્તારમાં જે બુસ્ટર અને ઓવરહેડ ટેન્કના કામ લેવામાં આવે છે। કપુરાઈ કમાન્ડ વિસ્તાર TP 4142માં જે કામ કરવાનું છે એમાં નેટવર્ક નાખવાનું કામ છે, એને મંજૂરી આપવામાં આવી છે। ડભોઈ રોડ ભરતવાડી 4 રસ્તાથી ગાજરાવાડી ટાંકી સુધી જે 300 mmની જર્જર લાઇન તેના બદલે 400 mm લાઇન નાખવાના કામને 74 લાખના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે। ફતેગંજ પાસે જે ફાજલપુરની લાઇનમાં લીકેજ થયું હતું, જેને ટેમ્પરરી ધોરણે બંધ કરવામાં હતું, અવારનવાર ત્યાં રિપેરિંગ આવતું હોય છે, તેથી એને બાયપાસ કરવાના જે કામ છે બ્રિજની નીચેથી, એ 77 લાખના 93 લાખ રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે। સ્થાયી સમિતિના સભ્યો એ બહુમતીથી સર્વાનુમતે એવો નિર્ણય કર્યો છે કે 64 કરોડનું દેશો ભંડોળમાંથી ભારણ કાઢવાનું, અથવા તો સમા કેનાલ બાજુ એટલે કે લીલેરા પાર્ટી પ્લોટ બાજુ જો એક્શન કરવામાં આવે તો પણ એનો ખર્ચો ઘણો મોટો આવી શકે એમ છે। જ્યારે 2019થી સૈદ્ધાંતિક મંજૂરી મળેલી હોય, મોટી સંખ્યામાં તમામ ધારાસભ્યોના ઓપિનિયન કે 6/6 બ્રિજ જે મૂળ ડિઝાઇન છે એ પ્રમાણે કરવા। સ્થાયી સમિતિએ જે તે વખતે ડબલ પિયરના બદલે સિંગલ પિયર ડિઝાઇન કરવાનું ઠરાવ્યું હતું। આ ડિઝાઇન R&B દ્વારા એપ્રુવ થઈ ચૂકી છે તમામ બ્રિજ માટેની, અને ફક્ત અબાકસ સર્કલ ઉપર આ બ્રિજ બનાવવામાં આવશે। આ બ્રિજને ઉર્મી બ્રિજ સાથે મર્જ નહીં કરવામાં આવે, અથવા તો આ બ્રિજને લીલેરા પાર્ટી પ્લોટ તરફનું એક્સટેન્શન પણ નહીં કરવામાં આવે। એટલે જે મૂળ 56 કરોડની ડિઝાઇન હતી, 560 મીટરનો બ્રિજ અને 2 લેન બ્રિજ છે, 16.80 મીટરની પહોળાઈવાળો,
એ જ પ્રમાણે આ પેજ બનવા જઈ રહ્યો છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.